તો હેલો દોસ્તો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વિડીયોની અંદર તમારી જે DDCT એક્ઝામ જે છે હવે આવવાની છે, જે D2D માટે છે, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લેવા માટે તમારે જે છે હવે DDCT એક્ઝામ જે છે તમારે આપવાની હોય છે। તો એની અંદર જે છે આપણે પેપર સોલ્યુશન તમારું આપણે કરીશું આની અંદર, કે જે તમારું 2024માં જે પેપર હતું DDCTનું, તો એનું જે છે આપણે સોલ્યુશન કરીશું। એમાં જે પહેલો જે પોર્શન છે એનું, અને એની અંદર જે છે પ્લસ તમને હું એમાં અમુક જે શીખવા જેવા કોન્સેપ્ટ જે છે એ હું તમને શીખવાડીશ। તમે જો આટલું કરશો તમારે એમાં જે છે એ આગળનું જે પોર્શન છે 50 માર્ક્સનું, એમાં તમારે બહુ સારા માર્ક્સ આવશે, બરાબર। એટલે આ તમે જે છે ખાસ કરજો। આપણે આમાં જે છે એ 3 થી 4 પાર્ટની અંદર હું તમને જે છે આખું આનું સોલ્યુશન કરી દઈશ, પ્લસ તમને એના જે છે કન્સેપ્ટ પણ તમને આના ક્લિયર થશે, બરાબર। એટલે તમે જે છે આના જેમ રેગ્યુલર એના પાર્ટ આવે એમ તમે એના જે છે વિડીયો તમે જોતા જજો। તો આની અંદર જે છે તમારો સિલેબસ શું રહેશે, તો આમાં તમને ખબર હશે કે ભાઈ તમારો જે સિલેબસ હોય છે, તો જેમ કે ફાર્મસી માટે થોડું અલગ છે, પરંતુ જેમને ડિપ્લોમા ધારો કે બીજામાં કરેલું છે, બરાબર, તો એમના માટે જે છે એ સિલેબસ શું છે અહીંયા તમને આપેલો જ છે। તો અહીંયા પહેલાં જે છે આપણે પાવર વિશે જોઈએ। તો જો અહીંયા હવે આપણે જે છે પાવર વિશે જોઈએ, તો પાવર શું છે એકચ્યુઅલીમાં? પાવર મતલબ કે ધ રેટ એટ વિચ વર્ક ઇઝ ડન, મતલબ જે પાવર જે છે ને એ કાર્ય કરવાનો દર છે, તમે જેટલું પણ કાર્ય કરો છો એ કેટલા સમયમાં કરો છો એ તમને પાવર બતાવે છે। એનો ફોર્મ્યુલો શું છે, મતલબ સૂત્ર શું છે? તો પાવરનો જે ફોર્મ્યુલો છે એ છે વર્ક ડન અપોન ટાઈમ, એટલે કે આપણે જે છે એને શું કહેતા હોઈએ છીએ? પાવર જે છે એ W/T કહેતા હોઈએ છીએ, એટલે કે વર્ક અપોન ટાઈમ, બરાબર છે, વર્ક ડન અપોન ટાઈમ। તો વર્કનો એકમ શું છે? વર્કનો એકમ તો અહીંયા શું છે? જૂલ છે, વર્કનો એકમ જૂલ, અને ટાઈમનો જે એકમ શું છે? સેકન્ડ, એટલે એનું યુનિટ શું થાય કે જૂલ પર સેકન્ડ થાય। શું થશે? જૂલ પર સેકન્ડ। તો જે એસઆઈ યુનિટ જે છે, બરાબર છે, એનું શું છે? જૂલ છે, બરાબર છે, સોરી, પાવરનો એસઆઈ એકમ શું છે આપણો? વોટ છે, શું છે? વોટ, અથવા એને આપણે જૂલ પર સેકન્ડ પણ કહીશું। તો અહીંયા તમને જે છે એ બે એકમ તમને મળ્યા, બરાબર છે, એક જૂલ પર સેકન્ડ અથવા તો વોટ। શું છે? જૂલ પર સેકન્ડ અથવા તો વોટ, આ છે એકમ છે, પાવરના એકમ છે, જે છે 1 વોટ, એટલે કે 1 જૂલ પર 1 સેકન્ડ, એટલે તમે કહો તો એને તમે 1 વોટ કહી શકો છો। તો આના ઉપરથી જ જે છે બીજો MCQ પણ આવશે, અને બીજું તમને હું અલગથી એડિશનલ ઇન્ફોર્મેશન આપું કે ભાઈ આમાં તમે જે છે આટલું યાદ રાખશો। આમાંથી પણ ઘણા બધા 1 થી 2 MCQ આના આવે છે। તો આની અંદર પહેલાં જોઈએ કે ભાઈ વોલ્ટેજ, તો વોલ્ટેજ જે છે આ ઇલેક્ટ્રિકલ પેરામીટર છે બધા, બરાબર છે, આ કેવા છે? ઇલેક્ટ્રિકલ છે। તો જેમ કે વોલ્ટેજ છે, જે આપણા ઘરમાં વોલ્ટેજ આવે છે, તો એનો એકમ શું છે? તમે શેમાં માપો છો? અને વોલ્ટમાં માપો છો। પછી છે રેઝિસ્ટન્સ, આ બધા જે છે ક્વોન્ટિટી છે એ બધી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે, બરાબર। તો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજને તમે શેમાં માપો છો? વોલ્ટમાં માપો છો। જ્યારે રેઝિસ્ટન્સ છે, અવરોધ છે, એ તમે શેમાં માપો છો? એને ઓમમાં માપવામાં આવે છે। શેમાં માપવામાં આવે છે? ઓમમાં। તો રેઝિસ્ટન્સને શેમાં માપવામાં આવે છે? ઓમમાં। પછી કેપેસિટન્સ આવે છે, જે આપણે તમને ખબર હશે ભાઈ પંખાની અંદર એક કેપેસિટર હોય છે ઉપર, બરાબર, વ્હાઇટ કલરનું છે, એક સિલિન્ડર ટાઈપનું હોય છે, જેને આપણે કેપેસિટર કહીશું। તો એ કેપેસિટન્સ છે, બરાબર। તો એનો એકમ શું હોય છે? એને ફેરાડમાં મેઝર કરતા હોઈએ છીએ। પછી ચાર્જ, બરાબર છે, જેમ કે ચાર્જ છે, તો એનો એકમ શું છે? કુલમ, બરાબર। પછી ઇન્ડક્ટન્સ છે, તો એનો હેનરી છે। આ બધી ઇલેક્ટ્રિકલ જે છે ક્વોન્ટિટી છે, બરાબર છે, એના રિલેટેડમાં છે, એટલે તમને કદાચ ખ્યાલ ના હોય તો જે છે ઇન્ડક્ટન્સનો એકમ શું છે ભાઈ? હેનરી, બરાબર। પછી પાવર, હાલ આપણે જોયું પાવરનો શું છે? વોટ। પાવરને શેમાં મેઝર કરીએ છીએ? વોટમાં। તમે જોશો કોઈ પણ મોટો છે, જેમ કે આટલા વોટની છે, બરાબર, એ રીતનું પંખો કેટલા વોટનો છે, એ બધું પાવરમાં આવશે। ઇમ્પિડન્સ, તો ઇમ્પિડન્સનો એકમ શું છે ભાઈ? ઓમમાં એને મેઝર કરવામાં આવે છે, ઇમ્પિડન્સ, બરાબર છે। તો ઇમ્પિડન્સ શું છે? તો એમાં મતલબ રેઝિસ્ટન્સ પણ આવી જાય, પ્લસ એમાં રિએક્ટન્સ પણ આવી જાય, બંનેનો સરવાળો ઇમ્પિડન્સ, એને આપણે ઓમમાં મેઝર કરતા હોઈએ છીએ। ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીની તમને ખબર હશે, જેમ કે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે 230 વોલ્ટ, તો એ એસી સપ્લાય હોય છે। તો એસી સપ્લાયની અંદર એની ફ્રીક્વન્સી હોય, તો એ ફ્રીક્વન્સીને આપણે હર્ટ્સમાં મેઝર કરતા હોઈએ છીએ। તમે જોશો તો આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 50 હર્ટ્સ। કેટલી છે? 50 હર્ટ્સ, મતલબ કે ઇન્ડિયામાં ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્સ। તો આપણે શેમાં મેઝર કરતા હોઈએ છીએ? એને હર્ટ્સમાં। પછી જે નેક્સ્ટ જે છે એ કન્ડક્ટન્સ છે, જેને આપણે સિમેન્ટ જે છે આપણે એમાં મેઝર કરતા હોઈએ છીએ, સિમેન્ટમાં। તો આ કન્ડક્ટન્સ જે પૂછાય છે કે ભાઈ રેઝિસ્ટન્સ જે છે આ આપણો રેઝિસ્ટન્સ, બરાબર, તો રેઝિસ્ટન્સ જે આ તો રેઝિસ્ટન્સનો ઇન્વર્સ જે કહેવાય ને એ કન્ડક્ટન્સ છે, મતલબ કે એનું જે કહેવાય ને વ્યસ્ત, રેઝિસ્ટન્સનો વ્યસ્ત શું કહેવાય? કન્ડક્ટન્સ। જેમ કે આપણે કોઈ નથી કહેતા, જેમ કે સરળ છે, તો એનું ઊંધું શું થાય?
કઠિન થાય તો એ રીતનું રેઝિસ્ટન્સ જે કરંટને અવરોધ કરે છે, જ્યારે કન્ડક્ટન્સ છે એ કરંટને પસાર થવા દે છે. તો તમને પૂછાય છે ભાઈ રેઝિસ્ટન્સના વેસ્ટને શું કહેવાય? કન્ડક્ટન્સ. બરાબર. તો આટલું જે છે ખાસ યાદ રાખજો. આમાંથી 1-2 MCQ બની શકે છે. જે આપણે MCQ જોઈએ કે ભાઈ પાવરનો SI એકમ શું થાય. તો હાલ જ આપણે જે છે આગળ આપણી થિયરીમાં જોયું કે ભાઈ જે પાવરનો SI એકમ છે એ શું છે? વોટ છે. બાકી અહીંયા તમને જે ક્વોન્ટિટી આપી છે બધી, જેમ કે જૂલ છે, તો જૂલ શેનો એકમ છે? એનર્જીનો છે, ઉર્જાનો એકમ જૂલ થાય. બરાબર. પછી અહીંયા જે વોલ્ટ આપેલ છે કે ભાઈ વોલ્ટ શેનો એકમ છે? તો એ પોટેન્શિયલ ડિફરન્સ છે, અથવા આપણે જે કહીએ ને વોલ્ટેજનો એકમ શું છે? વોલ્ટ. પછી જે અહીંયા એમ્પિયર છે, તો એમ્પિયર શેનો એકમ છે? કરંટનો. જેમ કે આપણા ઘરમાં જે છે મીટર હોય છે, તો એ કેટલા એમ્પિયરનું છે, બરાબર છે. તો એ જે રેટિંગ આવે છે કરંટની એમ્પિયરમાં આવતી હોય છે, એટલે કે એમ્પિયર શેનો એકમ છે? કરંટનો. તો અહીંયા જે આપણો પાવર માટે જે એકમ છે, એ પાવરનો SI એકમ શું છે? એ છે વોટ. બરાબર. શું છે? વોટ. પછી આપણે જોઈએ અહીંયા તમને જે છે અમુક જે આપણી ફંડામેન્ટલ ક્વોન્ટિટી જે છે એ તમને અહીંયા આપી છે કે ભાઈ મેન જે આપણી મૂળભૂત રાશિ જે છે 7 છે. તો એ સાથે તમને જે છે અહીંયા આપી છે ભાઈ આટલી જે 7 જે છે મૂળભૂત રાશિ છે. બરાબર છે. તો આની અંદર છે મૂળભૂત રાશિમાં કઈ છે? પહેલાં છે માસ, એટલે કે દ્રવ્યમાન. બરાબર. તો માસ જે છે એને આપણે શેમાં મેઝર કરતા હોઈએ છીએ? કિલોગ્રામની અંદર, કેજીમાં આપણે જે કહીશું. બરાબર. પછી છે લેન્થ, એટલે કે લંબાઈ. તો એને આપણે શેમાં માપવામાં આવે છે? મીટરમાં. બાકી આપણે લેન્થને આપણે કિલોમીટર છે, સેન્ટીમીટર છે, એ બધામાં માપી શકીએ. પરંતુ એક લેન્થનો એક SI એકમ જે છે કે ભાઈ તમે એનો જે કહેવાય ને SI, મતલબ કે જે ફિક્સ કરેલો છે ભાઈ તમે જે છે SI એકમમાં, જેમ કે મીટર લઈશું તો એ મીટર જ લેવાનું. બરાબર તમારે. તો એ રીતનું જે છે લેન્થનો SI એકમ મીટર છે. પછી ટાઈમનો એકમ ઘણા બધા હોઈ શકે છે, જેમ કે મિનિટ છે, કલાક છે, પરંતુ SI એકમ શું છે? એનો સેકન્ડ છે. બરાબર. પછી ઇલેક્ટ્રિક કરંટ આપણે આ જોયું તો એ શેનો છે? એનો એકમ શું છે ભાઈ? એમ્પિયર છે. પછી છે ટેમ્પરેચર, તાપમાનનો એકમ શું છે ભાઈ? તો તાપમાનનો એકમ છે કેલ્વિન. જેમ કે એના વગર પણ હોઈ શકે છે, જેમ કે ફેરનહીટ છે, સેલ્સિયસ છે, પરંતુ SI એકમ શું છે? કેલ્વિન છે. શું છે? કેલ્વિન. આપણે આગળ પણ જોઈશું કે કેલ્વિનને ફેરનહીટમાં અથવા તો એને સેલ્સિયસમાં ચેન્જ કરવાનું, એ એના ઉપરથી પણ MCQ આવે છે, એ પણ આપણે કન્વર્ટ કરવાનું પણ આગળ શીખીશું. પછી છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. બરાબર. જે જ્યોતિ તીવ્રતા, તો એનો એકમ શું છે ભાઈ? કેન્ડેલા. એને આપણે CD દ્વારા એને દર્શાવવામાં આવતો હોય છે. પછી છે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, એટલે કે પદાર્થની માત્રા. એને આપણે શેમાં મેઝર કરતા હોઈએ છીએ? મોલમાં. શેમાં મેઝર કરીએ છીએ? મોલમાં. તો તમને પૂછે આટલામાંથી પણ તમારે કોઈ MCQ જે છે બની શકે છે. આટલું તમે જે છે ખાસ યાદ રાખજો. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ એક માઇક્રોમીટર સ્ક્રૂનો પેચ જે છે કેટલો છે? 0.5 mm. તો તેની વર્તુળાકાર જે માપપટ્ટી પર 50 કાપા જો હોય તો એની લઘુત્તમ માપ શક્તિ શું થાય? બરાબર. તો લમાસ કહેવાય, એટલે કે લઘુત્તમ માપ શક્તિ. એનું ફાઇન્ડ કરવાનું એક સૂત્ર છે. શું છે? ભાઈ પેજ ડિવાઈડ બાય વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ કેટલા છે? જો આ જે ફોર્મ્યુલાની અંદર તમે જે આ બધી ડિટેલ્સ એમાં મૂકી દો, તમારો આન્સર જે છે આવી જશે કે ભાઈ પેજ કેટલી છે? તો કે 0.5 mm છે. બરાબર. અને એના પછી વર્તુળાકાર સ્કેલના કુલ કેટલા વિભાગ છે? તો તમને અહીંયા આપેલા છે 50 કાપા છે. બરાબર. તો એટલે 50 કાપા છે, તો આપણે 50 એના ડિવિઝનમાં મૂક્યા. બરાબર. હવે આનું સોલ્યુશન તમે સિમ્પલ કરી દો કે ભાઈ અહીંયા જે 0.5 હતા એનો જે એક આપણે જે છે એનો 10 જે છે નીચે આવશે, પોઈન્ટ હટાવીએ તો 5/10 થઈ ગયું, અને આ 50 હતા એ. બરાબર. પછી તમે જે છે અહીંયા ઉપરથી નીચે 10 × 50 = 50 થાય, એટલે 5 × 5 ઉડી જશે. તો આપણો જવાબ શું આવશે? 1/10, સોરી 1/100. તો 1/100 ને તમે કઈ રીતનું લખી શકો છો ભાઈ? 0.01 mm તમે લખી શકો છો. બરાબર છે. શું થશે? 0.01 mm. એટલે અહીંયા જે છે આપણો આ રીતનું તમે સોલ્વ કરશો ભાઈ ફોર્મ્યુલામાં ડિટેલ મૂકીને, કિંમત જે છે વેલ્યુ મૂકીને, તો તમારો આન્સર આવશે 0.01 mm. એટલે અહીંયા આપણો આન્સર થશે 0.01 mm. જો આવા જે ક્વેશ્ચન છે બહુ આવતા હોય છે, એટલે આનું તમારે સિમ્પલ ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. બરાબર. એટલે તમારો સીધો આન્સર આવી જાય. આમાં કોઈ એટલું મેથેમેટિક્સ હોતું નથી. તો આ જે છે ને એ રોકડા માર્ક્સ કહેવાય. તો તમારે જે છે આ ખાસ ફોર્મ્યુલાને યાદ રાખવાનું. બીજું જે આપણો ક્વેશ્ચન છે કે ભાઈ 10 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય? તો અહીંયા જે છે ડાઇનથી આપણે ન્યૂટનમાં એને ચેન્જ કરવાનું છે. તો આના માટે આપણે એને કઈ રીતનું ચેન્જ કરીશું એના માટે, તો એની અંદર જે છે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 10⁵ જે છે એટલા ડાઇન બરાબર 1 ન્યૂટન તમારું થાય. એટલે તમે કહી શકો કે ભાઈ 1 ન્યૂટનની અંદર તમારા 10⁵ એટલા તમારા ડાઇન આવે, એટલે કે 1,00,000 ડાઇન આવે. શેમાં? 1 ન્યૂટનમાં. બરાબર. એટલે આમાં મોટું કોણ? ન્યૂટન. નાનું કોણ? ડાઇન.
1 ન્યૂટન એને તમારે કેટલા આવશે 1 લાખ ડાઇન જે છે તમારે આવે, એટલે કે 10⁵ ડાઇન બરાબર 1 ન્યૂટન તમારા થશે. તમે જે છે આટલું યાદ રાખો, બરાબર. હવે આમાંથી તમને શું અહીંયા પૂછ્યું છે કે ભાઈ 10 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય? તો અહીંયા તમે શું કરશો, આને આપણે સિમ્પલ જે છે આ રીતનું એને સોલ્વ કરવાનું છે કે ભાઈ 1 લાખ ડાઇન બરાબર 1 ન્યૂટન થાય. તો અહીંયા આપણને કેટલા આપ્યા છે ભાઈ 10 ડાઇન. કેટલા આપ્યા છે 10 ડાઇન. તો 10 ડાઇન બરાબર કેટલા થાય? બરાબર 1 લાખ ડાઇન બરાબર 1 ન્યૂટન થાય. તો 10 ડાઇન બરાબર કેટલા થાય? તો આનો પછી તમારે શું કરવાનું છે, અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. તો અહીંયા શું આવશે કે ભાઈ 10 અહીંયા જે છે ચોકડી ગુણાકાર કરશો એટલે 10 × 1 ભાગ્યા 1 લાખ, બરાબર. આમાં તમારે જે છે એ શું થશે, આમાં એક મીંડું જે છે અહીંયા ઉડી જશે અને તમારા કેટલું આવશે, એક ભાગાકારની અંદર કેટલા આવશે, અહીંયા એક ભાગાકારમાં 10,000, 1/10,000 આવશે. તો આ જ તમે જે 10,000 છે, 4 મીંડા છે, હવે તમે ઉપર તમારે લઈ જવા છે. તમે ઉપર કઈ રીતના લઈ જઈ શકો છો, તો એની -4 તમારે કરવાનું થશે. તમે નીચે કરો તો તમારે શું થયું કે 1/10⁴. પરંતુ તમે એને ઉપર લેશો તો તમારે શું થશે, એ 10⁻⁴ ચેન્જ થઈ જાય, બરાબર. એટલે તમને અહીંયા કેટલો આન્સર મળ્યો, 10⁻⁴ ન્યૂટન. એટલે અહીંયા તમારો જે આન્સર આવશે ભાઈ 10 ડાઇન બરાબર 10⁻⁴ જે છે ન્યૂટન થશે, બરાબર. એના પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ ઉર્જાનો CGS એકમ શું છે? તો જો અહીંયા ઉર્જાનો CGS પૂછ્યો છે. CGS એટલે શું? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. આ જે અલગ અલગ મેથડ છે ભાઈ, બરાબર છે, અલગ અલગ પદ્ધતિ છે, જેમ કે CGS છે, MKS છે, FPS છે, એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ છે, મીટર કિલોગ્રામ સેકન્ડ છે, એટલે કે MKS, CGS, SI, બરાબર. આ અલગ અલગ જે છે એ પદ્ધતિઓ છે, બરાબર. તો એમાં CGSની અંદર જે છે ઉર્જાનો એકમ શું છે ભાઈ? તો CGSમાં આપણે એને ઉર્જાનો શું એકમ છે, તો એમાં એને આપણે અર્ગમાં મેઝર કરતા હોઈએ છીએ, બરાબર. તો આની થોડી હું તમને માહિતી આપું કે ભાઈ જેમ કે જે આપણો SI યુનિટ જે છે એનર્જી, એટલે કે ઉર્જાનો, એ SI યુનિટ શું છે, જૂલ છે. શું છે? જૂલ. પરંતુ જે CGS જે છે એની અંદર આપણે જે એનર્જીનો જે એકમ જે છે એ શું છે, અર્ગ છે. શું છે? અર્ગ છે. પછી અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અમુક ટાઈમ જે છે પૂછાઈ જાય કે ભાઈ 1 જૂલમાં કેટલા અર્ગ હોય, બરાબર છે. 1 જૂલની અંદર કેટલા અર્ગ હોય? તો જે છે તમે એમ કહી શકો છો કે ભાઈ 1 જૂલની અંદર જે છે 10⁷ એટલા અર્ગ હોય. કેટલા હોય? 10⁷ જેટલા અર્ગ થશે, બરાબર. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ એટલા થશે. અને જે CGSની અંદર જે ઉર્જાનો એકમ શું થશે, અર્ગ. અને SIમાં શું થશે, ઉર્જાનો એકમ જૂલ થશે. શું થશે? જૂલ, બરાબર છે. નેક્સ્ટ આપણે MCQ છે એના વિશે જોઈએ. જો નેક્સ્ટ MCQ છે કે પાણીના જે વક્રી ભવનાંકનું માપન કરતાં મળેલા જે મૂલ્યો જે છે આ મુજબના છે, એટલે કે કેટલા છે ભાઈ કે 1.30, 1.32, 1.34, 1.35 અને 1.31. જો આમાં 1.33 નથી, તો આટલા જે છે મૂલ્યો છે. તો આને તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરો. તો આની તમારે હવે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતની ફાઇન્ડ કરવી, તો આને આપણે જે છે કઈ રીતના સોલ્વ કરીશું. તો એમાં એક મેથડ છે કે ભાઈ કઈ રીતની કરવાની છે. પહેલાં તમે જે છે તમને વક્રી ભવનાંક અહીં આપેલા છે એનો તમે એવરેજ ફાઇન્ડ કરો. તો અહીંયા તમને જે આ બધા વેલ્યુ આપેલી છે તમે અહીંયા શું કરશો, એને બધાને અહીંયા એડ કરશો. એના ભાગ્યા કેટલી છે, તો કે ભાઈ 5 જે છે એ વેલ્યુ તમને આપેલી છે, તેના ભાગ્યા 5 કરશો. આપણે એવરેજ કઈ રીતના ફાઇન્ડ કરતા હોઈએ છીએ, એનો સમ અને એના ભાગ્યા એના નંબર ઓફ અવલોકન, બરાબર. તો એ 5 છે, તો એનો તમને અહીંયા સરવાળો 6.62 મળશે. ભાગ્યા 5 કરશો એટલે તમને અહીંયા આન્સર આવશે 1.324, બરાબર. હવે પછી આમાં શું કરવાનું છે કે તમારે અહીંયા જે આ 1.34 મળ્યા, તો 1.34માંથી તમારે જે બધા અવલોકન હતા ને એને તમારે માઇનસ કરી દેવાના એની અંદરથી. જેમ કે આપણે પહેલાં જોઈએ તો 1.34 જે છે 1.324 છે આ, તેમાંથી પહેલું જે અવલોકન માઇનસ કરીશું એટલે 1.30 આપણે જે છે માઇનસ કર્યા, તો એનો જવાબ કેટલો આવશે 0.024. પછી ફરી પાછું 1.324માંથી જે બીજું અવલોકન હતું જેમ કે 131 તો એ માઇનસ કર્યું 0.014, એ રીતનું આન્સર આવે. તો તમારે શું કરવાનું છે, બધાને એને માઇનસ કરી દેવાના છે. તમે ધારો કે આમાં જો માઇનસ કરશો ને 1.324 માઇનસ 1.35 કરશો તો તમારે માઇનસમાં જવાબ આવશે, ભલે માઇનસમાં આવે, બરાબર. પણ તમારે આમાં જે છે માઇનસ કરી દેવાનું છે. અહીંયા તમને જે આટલા જે વેલ્યુ મળી, બરાબર છે, આટલી વેલ્યુ એની ફરી પાછું તમારે એનો એવરેજ કાઢવાનો છે. એટલે ફરી એને પાછું સરવાળો કરવાનો છે, ભલે માઇનસ હોય પણ એને શું લેવાના છે, પ્લસમાં, બરાબર. ફરી એનો સરવાળો કરીને કેટલા અવલોકન હતા, 5 હતા, તો ફરી એનો પાછો એવરેજ કાઢશો એટલે જે છે તમને અહીંયા આન્સર મળશે 0.084. ફરી એને 5થી ભાગશો તો તમને આન્સર મળશે 0.0168. જો 0.0168 એવું નથી, 0.168 એવું નથી,
0.0168 છે. તો અહીંયા તમને જે છે ને એક્ઝેક્ટલી 0.0168 નથી આપેલું, પણ એની નિયરેસ્ટ વેલ્યુ જે છે આપેલી છે તમને 0.01254. તો એ તમારું જે છે અહીંયા આન્સર થશે. તો આઈ હોપ કે તમને જે છે આ ટાઈપનો કોઈ દાખલો પૂછાય તો તમારે એ રીતનું ફાઇન્ડ કરી દેવાનું છે. એના પછીનો ક્વેશ્ચન છે ભાઈ કયા સાધનની મદદથી રિંગની અંદરનો વ્યાસનું માપન કરી શકાય છે. ભાઈ રિંગની અંદરનો વ્યાસ માપવો છે તો તમે કોના દ્વારા માપી શકો છો. તો અહીંયા તમને આપેલું છે, તમને ખ્યાલ હશે ભાઈ આને આપણે શું કહેતા હોઈએ છીએ, આને આપણે કહીશું વર્નિયર કેલિપર્સ. તમે આના દ્વારા તમે જે છે એ રિંગની જે છે અંદરનો વ્યાસ તમે એને મેઝર કરી શકો છો એનો, બરાબર. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ભાઈ વર્નિયર કેલિપર્સ. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ન્યૂટનના બીજા નિયમનું ગણિતિક જે છે સ્વરૂપ શું છે, એટલે કે જે ન્યૂટનનું જે સેકન્ડ લો છે એનું મેથેમેટિકલ ઇક્વેશન શું છે એવું તમને અહીંયા પૂછ્યું છે. તો જે ન્યૂટનનો જે બીજો નિયમ છે એનું મેથેમેટિકલ જે ફોર્મ્યુલા જે છે એ શું છે, સી છે, એફ એટલે કે જે સી ઓપ્શન છે આપણો રાઈટ થશે, એટલે કે ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સલરેશન, બરાબર. એટલે કે જે સી ઓપ્શન છે ફોર્સ જે છે એ બરાબર માસ ગુણ્યા એનો પ્રવેગ જે છે એ બરાબર થશે. તો આના ઉપરથી જે તમને જે છે એક બે એનું એક્ઝામ્પલ પણ પૂછાય છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો આવા જે છે આ કન્સેપ્ટ છે હું તમને આગળ શીખવાડું છું. આનું જે છે આના ઉપરથી જ જે છે તમને 1 થી 2 MCQ આમાં પૂછેલા છે, એટલે ખાસ યાદ રાખવાનું. ભાઈ સેકન્ડ જે લો છે ન્યૂટનનો એનું મેથેમેટિકલ જે ઇક્વેશન છે એ શું છે, એફ બરાબર એમ ઇન્ટુ એ. આની ડિટેલમાં તમને માહિતી જે છે અહીંયા આપું છું. આ દાખલામાં જો તમે અહીંયા એનું એ જ પૂછ્યું છે કે ભાઈ જો કોઈ વસ્તુનું દળ જે છે 5 kg હોય તેમજ તેની ઉપર લગાડવામાં આવતું બળ જે છે 30 ન્યૂટન હોય તો ઉત્પન્ન થતો પ્રવેગ શોધો. એટલે કે કોઈ વસ્તુ છે એ 5 કિલોની છે, એના ઉપર તમે 30 ન્યૂટનનું બળ લગાવો છો તો એના દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ એટલે કે એક્સલરેશન ઇંગ્લિશમાં કહેવાય, તો એ કેટલો હશે તમે ફાઇન્ડ કરો, બરાબર. તો આ બધાનો જે કન્સેપ્ટ એક જ છે, હું તમને અહીંયા આમાં શીખવાડું છું કે એનું ઇક્વેશન આપણે હાલ જોયું, ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સલરેશન, બરાબર છે. ફોર્સ બરાબર માસ ગુણ્યા એક્સલરેશન. માસ બરાબર છે, માસ એટલે કે દ્રવ્યમાન, માસ એટલે કે શું છે અહીંયા દ્રવ્યમાન, અને આ જે એ છે એ શેનો આપેલો છે એક્સલરેશન એટલે કે પ્રવેગ, શું પ્રવેગ, બરાબર. અને એફ એટલે કે ફોર્સ, બરાબર. તો ફોર્સ એટલે કે માસ ઇન્ટુ એક્સેલરેશન. આના ઉપરથી તમને જે છે આ એક્ઝામ્પલ તમારે સિમ્પલ આની વેલ્યુ તમારે અહીંયા પુટ કરવાની છે, સિમ્પલ તમને એની આન્સર અહીંયા મળી જશે. તો અહીંયા તમને શું આપ્યું છે કે ભાઈ આ દાખલાની અંદર તમને આપેલું છે માસ, કેટલું આપેલું છે માસ કેટલું છે 5 kg. તો માસ માટે પહેલાં શું છે, માસ માટે આપણે એમ છે, બરાબર, એ ખબર હોવી જોઈએ. ફોર્સ માટે અહીંયા એફ છે અને એ જે એક્સેલરેશનનો છે, બરાબર. તો માસ 5 kg આપ્યું છે, ફોર્સ કેટલું આપ્યું છે 30 ન્યૂટન આપ્યું છે, પ્રવેગ તમને શોધવાનો છે. તો આ ફોર્મ્યુલામાં તમે સિમ્પલ એને મૂકી દો કે ભાઈ ફોર્સની જગ્યાએ શું આવશે, ફોર્સમાં તમને 30 ન્યૂટન આપેલું છે તો તમે અહીંયા 30 મૂકી દીધા. માસમાં તમને અહીંયા 5 kg આપ્યું છે તો અહીંયા 5 મૂકી દીધા. પ્રવેગ તમારે શોધવાનો છે એટલે કે એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું છે, તો એને તમારે ફાઇન્ડ કરવાનું છે. તો એને તમે કરતા બનાવી દો તો શું થશે કે ભાઈ આ જે 5 હતા એ 5 તમારે જે છે તમે 30ના નીચે આવી જશે 5, બરાબર છે. 30ના નીચે શું આવી જશે 5. પછી તમે એને સિમ્પલ ઉડાડી દો, ભાઈ 5 × 30 તો 5 5 ઉડી જશે, આપણો આન્સર શું આવશે 6. હવે આ જે 6 આવ્યો શેમાં આવ્યો એ ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ એક્સેલરેશન જે પ્રવેગ છે એનું યુનિટ શું છે, પાછળ શું લાગશે 6 પછી કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું લાગશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે તમારો જે જવાબ આવશે એ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે, બરાબર. એટલે કે આની અંદર શું હશે, જો અહીં તમને ઘણું બધું આપેલું છે ભાઈ, જો 6 મીટર પર સેકન્ડ પણ આપેલું છે, 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ આપેલું છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો આન્સર થશે. એના પછીનું જે ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યાએ બળનો આઘાતના ઉદાહરણો છે, બરાબર છે. તો જે ખાલી જગ્યાએ જે એક્ઝામ્પલ જે છે બળના આઘાતના ઉદાહરણો છે તેમાંથી કયા છે કે પહેલું જે અહીંયા તમને આપેલું છે ભાઈ પેકિંગ કરતી વખતે ચાઇના કે કાચના સાધનોને પેપરમાં વીંટાળવામાં આવે છે, બરાબર છે, બરાબર. પછી જે બીજું છે ભાઈ ટ્રેનિંગ બોગીઓ જે ડબ્બા જે છે ભાઈ 2 ડબ્બા વચ્ચે બફર હોય છે. તમે જોશો જે બંને જે ટ્રેનના ડબ્બા હોય ને એ જે જોઈન્ટ થતા હોય ત્યાં તમને એવું દેખાશે ભાઈ એ એકદમ બોલ્ટથી ટાઈટ છે એવું નથી હોતું. બંને વચ્ચે એક શું હોય છે, એક પંપ ટાઈપનું હોય છે કે એમાં જો તમને જે છે ને બંને ડબ્બા વચ્ચે, બરાબર, તો એમાં જે છે ને વચ્ચે એ રીતનું હોય છે, બરાબર, જેથી કરીને જે એક બીજો ડબ્બો જે છે ધારો કે ધકેલે ને તો પણ એનું જે આઘાત લાગે ને એનું એની અંદર શોષાઈ જાય, મતલબ, બરાબર છે, એકબીજાને એટલો બધો ધક્કો ના લાગે, તો એ બફર હોય છે. તો અહીંયા આઘાતના ઉદાહરણો કયા છે, તો આ બંને છે, બરાબર છે. એટલે અહીંયા જે ઓપ્શન આવશે એ આપણો સી આવશે, એ અને બી બંને. એટલે કે પેકિંગ કરતી વખતે ચાઇના કાચના સાધનોને વેપારમાં વીંટાળવામાં આવે છે જેથી કરીને ફૂટી ના જાય, ધક્કો લાગે તો, બરાબર છે.
અને જે છે બીજો જે છે ટ્રેનના ડબ્બા એના વચ્ચે બફર રાખવામાં આવતું હોય છે, બરાબર. એટલે બંને આપણું જે છે અહીંયા આન્સર થશે. એના પછી જે નેક્સ્ટ MCQ છે કે એક પદાર્થ ઉપરની તરફ વર્તુળાકાર ગતિ કરતો હોય તો નીચેનામાંથી કયું બળની અસર અનુભવતું નથી, મતલબ કયું જે છે બળ એના ઉપર મતલબ લાગતું નથી, બરાબર છે. માની લો કોઈ પદાર્થ છે એ વર્તુળાકારની અંદર જે છે એ ગતિ કરતો હોય, બરાબર છે. તો ઉપરની તરફ એટલે કે વર્ટિકલી જે છે વર્તુળાકારમાં ગતિ કરતો હોય તો એના ઉપરથી આમાંથી કયું બળ જે છે એના ઉપર લાગતું નથી. આમાં જે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે, કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીફ્યુગલ આવે ને એક સેન્ટ્રીપિટલ આવે, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપિટલ બંને ફોર્સ એના ઉપર લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ પણ લાગે છે. પરંતુ જે છે એની અંદર જે છે ઘર્ષણ બળ લાગશે નહીં. એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ આ ટાઈપનું જે ક્વેશ્ચન આવે તો એમાં શું આન્સર આવશે કે ભાઈ ઘર્ષણ બળ જે છે એના ઉપર લાગશે નહીં. તો દોસ્તો આઈ હોપ કે તમને જે છે અહીંયા 10 MCQની ખબર પડી છે, તમને એનું સોલ્યુશન મળ્યું છે, તમને એમાંથી ઘણું બધું જે છે કન્સેપ્ટ શીખવા મળ્યું છે. આના ઉપરથી કોઈ પણ તમારે જે ક્વેશ્ચન આવે તો તમને એમાં જે તમે ફોર્મ્યુલા તમે જે શીખ્યા એમાં સિમ્પલ એની વેલ્યુ મૂકીને તમે એનો આન્સર લાવી શકો છો, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં જે આપણે જે છે એના ઘણા બધા જે બીજા બધા ક્વેશ્ચન છે એ આપણે એના જે છે સોલ્વ કરીશું, બરાબર. તો તમે જે નેક્સ્ટ પાર્ટ આવે એ ખાસ જોજો અને તમને ખબર ના પડી હોય તો તમે એને ફરીથી રિપીટ કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો, કેમ કે જો તમે આમાં જે માર્ક્સ જે છે સારા લાવશો તો જ તમને સારી કોલેજમાં એડમિશન મળશે, બરાબર. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, બરાબર છે. એટલે તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ જોઈ શકે અને આ જે ફોર્મ્યુલા જે છે કન્સેપ્ટ છે હું તમને ઇઝીલી તમને સમજાવું છું તો તમને સમજ પડી જશે, બરાબર છે. તો જે આને તમે રિવિઝન પણ એનું તમે કરતા રહેજો અને એકવાર જે છે એક્ઝામ પહેલાં તમે આને જે છે બધા વિડીયોને એકવાર ફરીથી જોઈ લેજો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો જેથી તમને આગળની પણ બધી માહિતી જે છે મળતી રહેશે, બરાબર છે. અને તમે જે છે તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો એટલે એ લોકો પણ આની તૈયારી કરી શકે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને એને એક સારી એવી કોમેન્ટ કરી દેજો, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ તમારે જે છે બધા આપણે સોલ્યુશન એનું કરીશું. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ.